વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ લાઈવ લેક્ચર. હવે આજના લાઈવ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ જે આપણો ચેપ્ટર નંબર 1 હતો Q for question, એનું આપણે રિવિઝન વર્ક સ્ટાર્ટ કરીશું. ઓકે, લગભગ આપણે જે ચેપ્ટર નંબર 1 છે Q for question એ ટોટલી ઓવર થઈ ગયો છે. હવે એના વિશે થોડું ક્વિક રિવિઝન કરી લઈએ. એ ક્વિક રિવિઝન થઈ જાય એના બાદ આપણે જઈશું ચેપ્ટર નંબર 2 પર. હવે એમાં એક્ટિવિટી નંબર 1 ની વાત કરીએ. પેજ નંબર 1 ઉપર જે એક્ટિવિટી નંબર 1 હતી એની વાત કરીએ તો એમાં આપણે જોયું કે ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ્સ બંને વચ્ચેનો સંવાદ જોયો. ઓકે, એના પછી આપણે એક્ટિવિટી નંબર 2A તરફ આગળ વધ્યા. હવે એક્ટિવિટી 2A એમાં મેં તમને એક શું કહેવાય એક સેન્ટેન્સ કીધું હતું. હવે એ સેન્ટેન્સને કયા કયા ક્વેશ્ચન લાગુ પડે છે, બરાબર, અથવા તો એ સેન્ટેન્સની અંદર જે નીચે આપેલા જે ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચનના આન્સર એ સેન્ટેન્સમાં સમાવેશ થાય છે કે નહીં. ઓકે, તો એ રીતે આપણે જોયું હતું. જેમ કે ક્વેશ્ચન હતો કે સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડેઝ. સુનિતા વિલિયમ સ્પેસમાં 36 દિવસ સુધી રોકાઈ હતી અથવા તો રહી હતી. ઓકે, તો આપણે ધારો કે ફોર એક્ઝામ્પલ બુકનું એક્ઝામ્પલ, આપણે બુકમાં ઓપ્શન છે, અલગ ઓપ્શન, આપણે આપણી રીતે વિચારીએ કે સુનિતા વિલિયમ 36 દિવસ સુધી સ્પેસમાં રહી હતી. ફોર એક્ઝામ્પલ આવો ક્વેશ્ચન હતો, બરાબર. હવે આપણે એવું કહીએ કે સુનિતા વિલિયમ કેટલા દિવસ સુધી સ્પેસમાં રોકાઈ હતી, તો જો અંદર જવાબ મળી જાય છે 36 દિવસ. હવે સ્પેસમાં 36 દિવસ કોણ રોકાયું હતું, તો પણ સુનિતા વિલિયમ્સ એવો જવાબ મળી જાય. સુનિતા વિલિયમ્સ 36 દિવસ ક્યાં રોકાઈ હતી, તો પણ એ લાઈનની અંદરથી જવાબ મળી જાય. તો એમાં જે પ્રશ્ન પૂછતા આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ, જે પ્રશ્ન પૂછતા આપણને લાઈનમાંથી એટલે કે જે સેન્ટેન્સ છે એમાંથી જો જવાબ મળતો હતો તો આપણે એ પ્રશ્ન સામે શું કરતા હતા, ટીક મારતા હતા. જેમ કે મેં તમને હમણાં એક્ઝામ્પલ કીધું કે સુનિતા વિલિયમ્સ કેટલા દિવસ રોકાઈ હતી, બરાબર. તો આપણે જે મેં વાક્ય કીધું એમાં લખેલું છે 36 દિવસ, તો મને એ વાક્યમાંથી જવાબ મળે છે. એ પ્રશ્નનો જવાબ મને એ વાક્યમાંથી મળે છે. એટલે જે પ્રશ્નનો જવાબ વાક્યમાંથી મળતો હોય તો એ પ્રશ્નની સામે શું કરતા હતા, આપણે ટીક માર્ક કરતા હતા, બરાબર છે. તો હવે તમારે શું કરવાનું છે, આપણે આ રિવિઝન કરીએ છીએ ક્વિક રિવિઝન. તો એમાં તમારે આન્સર આપવાના છે, બરાબર છે. તો બીજું હવે સેકન્ડ એક્ઝામ્પલ, તેમાં કયા કયા આવશે એ તમારે નક્કી કરવાના છે. The theater was first developed in Greece as a part of religious view. તો એમાં શું થશે, 3 આવશે, 1 આવશે કે 2 આવશે, કેટલા આવશે, બરાબર. હું તમને વિચારવા માટે 3 થી 4 સેકન્ડનો સમય આપીશ, પછી હું એનો આન્સર રિપીટ કરીશ, બરાબર. તો શું આવશે, તો એમાં 3 ક્વેશ્ચન આવી જાય છે. વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ, ગ્રીસમાં શું ડેવલપ થયું, તો આન્સર મળી જાય થિયેટર. ઓકે, પછી બીજું વાય વોઝ ધ થિયેટર ડેવલપ, થિયેટર શા માટે ડેવલપ થયું, તો એનો પણ જવાબ મળી જાય એઝ અ રિલિજિયસ વ્યૂ તરીકે. ઓકે, પછી નંબર 3 વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, પહેલું થિયેટર ક્યાં ડેવલપ થયું, તો એનો જવાબ પણ મળી જાય, ક્યાં, તો ગ્રીસમાં. એના પછી ત્રીજો પ્રશ્ન હું બોલું છું ત્યાં સુધી તમે એનો જવાબ વિચારી રાખજો. The first newspaper advertisement appeared on the back page of London newspaper in 1625, બરાબર. તો વિચારો કયા કયા ક્વેશ્ચન સામે આપણે ટીક માર્ક કરીશું. તો એમાં આપણે ક્વેશ્ચન નંબર 1 જો, when did first
ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર, એટલે કે પહેલી ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ ક્યારે શું થઈ હતી, પબ્લિશ થઈ હતી, દેખાઈ હતી. તો ક્યારે અપિયર થઈ હતી, દેખાઈ હતી, ક્યારે પબ્લિશ થઈ હતી? તો એની અંદર આપણને આન્સર મળી જાય છે કે ઇન 1625, કારણ કે વેન છે એટલે આપણે સમય આપવાનો છે. ઇન 1625 આન્સર મળી ગયું છે, તો એની સામે ટીક મારી દો તમે. એના પછી બીજું, હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ, કોને આપી એવું કે છે બીજા ક્વેશ્ચનમાં, બરાબર. તો શું એ ક્વેશ્ચન જે છે એ આન્સર ની અંદર ઇન્ક્લુડ થાય છે? એ ક્વેશ્ચનનો આન્સર એ સેન્ટેન્સની અંદર મળે છે? નથી મળતો, કારણ કે એ કીધેલું નથી. એના પછી જો વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર, તો એનો જવાબ મળી જાય છે ક્યાં આગળ? તો લાસ્ટ પેજ પર. તો એ થઈ ગયું. તો આમાં આપણે કેટલા આન્સર બન્યા હતા? તો 2 આન્સર નોટ ડાઉન કર્યા હતા. ઓકે, ક્લિયર. હવે ચોથો જો, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. પહેલી વુમન આઈપીએસ હતી ઇન્ડિયામાં. ઓકે, તો એમાં કયા ક્વેશ્ચન આવશે વિચારો અને મને કહો. જો કે હું સાંભળી નહીં શકું, પણ જે પ્રમાણે એક્ટિવિટી હું કરાવું છું એ પ્રમાણે તમારે કરવાની છે. તો કયા ક્વેશ્ચન આવશે? કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા. તો આની અંદર આપણે કયા બે કે 3 કે 1 કેટલા ક્વેશ્ચન આવશે તમે મને કહો, કેટલા આવશે? તમારે ત્યાં આગળ તમારી સ્ક્રીન સામે રાખીને બોલવાના છે. ઓકે, કયા નંબર પર આવશે? ફર્સ્ટ અને સેકન્ડ 2 નંબર આવશે, બરાબર. એક તો હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઇન ઇન્ડિયા, મળી જાય આન્સર કિરણ બેદી. એના પછી વોટ ઇઝ કિરણ બેદી, કિરણ બેદી શું હતી? તો આઈપીએસ ઓફિસર, મળી ગયા. તો વોટ શેના માટે વપરાય? જે તમારો હોદ્દો ડેઝિગ્નેશન, ફાધરનું મધરનું જે ડેઝિગ્નેશન હોય, વર્ક હોય, એ જાણવા માટે આપણે વોટનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ફોર એક્ઝામ્પલ એવું પૂછે કોઈ આપણને કે વોટ ઇઝ યોર ફાધર, તારા પિતાજી શું છે, બરાબર. તો આપણે એનો ડેઝિગ્નેશન કે કોઈ શું વર્ક કરે છે એ કહેવાનું. ઓકે, ડોક્ટર, એન્જિનિયર, લોયર, એ રીતે. તો હવે આપણે જઈશું નંબર 2 ઉપર, મહાત્મા ગાંધી. તો જો કેટલા ક્વેશ્ચન મળે છે એમાંથી જુઓ તો તમે જાતે પ્રયત્ન કરો પહેલા, પછી હું તમને પછી આપણે ટ્રાય કરીએ. પ્રયત્ન કરો. કેટલા બને છે? 2 ક્વેશ્ચન બને છે. કયા? બી અને સી. કારણ કે પહેલો ક્વેશ્ચન છે વેર ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી, ક્યારે ગયા હતા, બરાબર. એ આપ્યું નથી. બટ વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન, ક્યારે જન્મ્યા હતા, ક્યાં જન્મ્યા હતા, બરાબર. ક્યાં જન્મ્યા હતા તો એ આપી દીધું છે પોરબંદર. અને વોટ ઇઝ ધ બર્થ ડેટ, બર્થ ડેટ વિશે પ્રશ્ન પૂછ્યો તો એ પણ અંદર સેન્ટેન્સ ની અંદર ઇન્ક્લુડ થઈ જાય છે. ઓવર. હવે ક્વેશ્ચન નંબર 2b માં આપણે શું કર્યું? યાદ કરો. અહીંયા આગળ બોર્ડ ઉપર મેં એક્ઝામ્પલ લખાયા હતા અને પછી તમે એ પ્રમાણેના જે ક્વેશ્ચન છે એ એટેન્ડ કર્યા હતા. હવે એની અંદર ત્રીજા નંબરનો જ ક્વેશ્ચન હતો. એ ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન હતો એ મેં તમને હોમવર્કની અંદર આપેલું, બરાબર. શું કર્યું છે કે નથી કર્યું હજી સુધી હોમવર્ક? ત્રીજા નંબરનો ક્વેશ્ચન મેં કીધું હતું એ તમારે જાતે કરવાનો છે. શું તમે ટ્રાય કર્યો? એ ક્વેશ્ચન જે છે એ થોડી વાર રહી અને પછી આપણે અહીંયા આગળ નોટ ડાઉન કરીશું. ત્યાં સુધી જે પહેલા 2 ક્વેશ્ચન હતા, બરાબર. તો એ બે જે ક્વેશ્ચન છે એના ક્વિક ફટાફટ આન્સર જોઈએ. માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન.
તો શું આવશે? પહેલો ક્વેશ્ચન શું બનશે? યસ, who visited Amit's village last vacation? પછી બીજો ક્વેશ્ચન શું બને છે? Where did your friend visit last vacation? બરાબર. ત્રીજો શું બને છે? Yes, when did your friends go last vacation? અથવા તો where did your friend, બરાબર, when did your friend visit, when did your friend visit last vacation, અથવા તો when did your friend go last vacation. તો એ રીતે પણ તમારે આન્સર બનાવો તો બનાવી શકો છો. બોથ આર રાઈટ. બટ યાદ રાખવાનું ક્રિયાપદ તો શું મૂકવાનું છે? મેન ફોર્મ મૂકવાનું છે. વિઝિટ થી બનાવો, બરાબર, તો એ રીતે બનાવવાનું કે when did your friend visit last vacation, અથવા તો when did your friend go, બરાબર, when did your friends go last vacation. તમારા મિત્રો લાસ્ટ વેકેશન એટલે કે ગયા વેકેશનમાં ક્યાં ગયા હતા, બરાબર, એ રીતે પણ બનાવો. બોથ આર રાઈટ. ઇટ ડઝન્ટ મેટર you put visit or go, both are right. And next one is Kanhaiya Munshi wrote Patanni Prabhuta in 1916. હવે એની અંદર આપણે શું કર્યું હતું? પહેલા ઉથી બનાવવાનો હતો. તો ઉથી બનાવતી વખતે શું કરીએ? ઓકે, કર્તાના સ્થાને શું મૂકી દઈએ છીએ? હું પાછળનો આપણે એઝ ઇટ ઇઝ મૂકી દેતા હતા. એટલે કે ડાયરેક્ટ શું લખી દઈએ? કનૈયાલાલ મુનશીની જગ્યાએ who wrote પાટણની પ્રભુતા in 1916. ઓવર. પછી બીજો ક્વેશ્ચન શેનાથી બનશે? શેનાથી બનશે બીજો ક્વેશ્ચન? શેનાથી બનશે બીજો ક્વેશ્ચન? યસ, what થી બને છે, બરાબર. what did કનૈયાલાલ મુનશી write in 1916? કનૈયાલાલ મુનશી 1916 માં શું લખ્યું? હવે સમય આપ્યો છે. શું લખ્યું? ક્યારે લખ્યું? ક્યારે લખ્યું? તો આન્સર મળે છે. ઓકે, શેનાથી બને છે? નેક્સ્ટ ક્વેશ્ચન શેનાથી બનશે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન બને છે when થી. when did કનૈયાલાલ મુનશી write પાટણની પ્રભુતા? when did કનૈયાલાલ મુનશી write પાટણની પ્રભુતા? કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ક્યારે લખી? હવે ત્રીજો ક્વેશ્ચન છે. સુનિતા વિલિયમ was born on 19 September 1965 in Ohio. સુનિતા વિલિયમ, બરાબર. પહેલો ક્વેશ્ચન છે એનાથી બનાવ્યો તમે, ટુથી બનાવ્યો. તો સુનિતા વિલિયમની જગ્યાએ શું કરી દેવાનું છે? who મૂકી દેવાનું છે. who was born 19 September 1965 in Ohio. પતી ગયું. એના પછી શું કહે છે? આપણે પ્રશ્ન પૂછ્યો born, બરાબર, જન્મી, બરાબર. તો આપણે એમ પૂછીએ ક્યારે જન્મી? જવાબ મળી ગયો તો, બરાબર. ક્યારેથી પ્રશ્ન બનાવીએ તો શું મૂકવું પડે? when. અને હેલ્પિંગ વર્બ અંદર આપેલો છે એટલે was મૂકવાની જરૂર નથી. યાદ રાખજો, was આપેલો છે એટલે કોઈ બીજા હેલ્પિંગ વર્બની જરૂર પડતી નથી. એટલે ભૂલમાંથી અહીંયા did મૂકતા નહીં. તો શું આવશે? when was Sunita William born in Ohio? બરાબર. સુનિતા વિલિયમ ઓહિયોમાં ક્યારે જન્મ્યા હતા? અથવા તો તમે ટૂંકમાં એ રીતે પણ આન્સર બનાવી શકો. when was Sunita William born? when was Sunita Williams born? સુનિતા વિલિયમ ક્યારે જન્મ્યા હતા? એ રીતે કદાચ તમે ટૂંકમાં જવાબ બનાવો ઈચ્છો તો પણ બનાવી શકો છો. હવે નેક્સ્ટ ત્રીજો શેનાથી બનશે?
બરાબર. શેનાથી બને છે? વ્યાપથી બનશે, કારણ કે શું આપ્યું છે? સ્થળ આપ્યું છે. અને તમને પ્રશ્ન પૂછો બોર્ન એટલે જન્મી, ક્યાં જન્મી? ક્યાં જન્મી? તો ક્યાં જન્મી? તો શું આવશે? ઓહિયોમાં. તો આપણે લખીએ કે વેર વોઝ સુનિતા વિલિયમ્સ, વેર વોઝ સુનિતા વિલિયમ બોર્ન. સુનિતા વિલિયમ્સ ક્યાં જન્મ્યા હતા? તો સુનિતા વિલિયમ્સ ક્યાં જન્મી હતી? બરાબર. 19 સપ્ટેમ્બર 1965 ના લખો તો ચાલે. It is okay because our question is right, so answer is definitely right. મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. એમાં આપણે શેનાથી બનાવ્યો તો? શેનાથી બનાવ્યો તો વિદ્યાર્થી મિત્રો? પહેલા હોથી who made mango juice in the morning. પછી બીજો શેનાથી બને? what થી. બરાબર. what did મુન્ના make in the morning. થઈ ગયું. હવે નેક્સ્ટ ઇન ધ મોર્નિંગ આપ્યું છે, તો નેક્સ્ટ શેનાથી બને છે? બોલો તો શેનાથી બને? હા, when થી બનશે. when did મુન્ના make mango juice. થઈ ગયું. માયા વાળું સમજાયું તો who થી બનાવીએ? who attended special classes to learn English. પછી આપણે શેનાથી બનાવ્યું હતું? what did Maya do. બરાબર. what did Maya do to learn English. એ બનાવ્યું હતું. ઓકે, એ ક્લિયર. એના પછી આપણે કઈ રીતે બનાવ્યું હતું? to learn English. બરાબર. તો એમાં કઈ રીતે બનાવ્યું હતું? કારણ કે એમાં શું જોવાનું છે? કારણ શોધવાનું છે. બરાબર. કેમ એટેન્ડ કરતી હતી? શા માટે એટેન્ડ કરતી હતી? કેમ, શા માટે? તો એનું શું થશે ઇંગ્લિશ? કેમ અથવા શા માટેનું? યસ. શું થશે? why. બરાબર. તો શું કરીશું? why did Maya attend the special classes. માયા સ્પેશિયલ ક્લાસીસ શા માટે એટેન્ડ કરતી હતી? why did Maya attend special classes. શું થાય? ઈડી નીકળી જાય. પછી એક્ટિવિટી 3 માં રીડર જોઈ લી. બરાબર. શું હતો પહેલાનો આન્સર? રોડ. બીજાનો ટેપ રેકોર્ડર. ત્રીજાનો ક્લોક અને ચોથાનો ટ્રેન. હવે એના પછી આપણે ચર્ચા કરીએ એક્ટિવિટી નંબર 4 પર. જો ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. બરાબર. તેમાં શું જોયું તો આપણે જરાક નજર નાખી લો એકવાર. ઓકે, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ માં આપણે શું કર્યું? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ ની અંદર આપણે જોયું હતું કે વિકાસ, મિસ્ટર પરમાર, બરાબર, આ બધા કેરેક્ટર્સ હતા. મિસ્ટર શર્મા અને મિસ્ટર પરમાર. મિસ્ટર શર્મા કોણ હતા? એક્સપર્ટ હતા, એ સ્કૂલના પ્રિન્સિપલ હતા. અને મિસ્ટર પરમાર કોણ હતા? હોસ્ટ હતા અને ઇંગ્લિશ ટીચર હતા. અને નંદિતા શું કરે છે? નંદિતા બધા ક્વેશ્ચનના એક પછી એક આન્સર આપે છે અને લાસ્ટ એક ક્વેશ્ચનમાં શું થાય છે? એ હારી જાય છે. બરાબર. અને લાસ્ટ શું કરે છે? એ હારી જાય છે. એ કેટલા પ્રશ્નોના સાચા જવાબ આપે છે? તો એ 3 પ્રશ્નોના સાચા જવાબ આપી શકે છે. હવે એના પછી આપણે મેચિસ જોયા હતા, જોડકા જોયા હતા. તો મેચિસ એટલે કે જોડકામાં જો કોમ્પિટિશન, તો કોમ્પિટિશનની સામે શું આવશે? કોમ્પિટિશનની સામે શું આવશે? યસ. શું આવશે? તો આવશે કોન્ટેસ્ટ. બરાબર. સ્કોલરશિપ તો શું આવશે? ફંડ ફોર એજ્યુકેશન. નેક્સ્ટ વન છે એક્સપર્ટ. તો એક્સપર્ટ માટે શું આવશે? નોલેજેબલ પર્સન.
પછી કન્ટેસ્ટન્ટ એટલે કોણ, શું થાય એનું ગુજરાતી, પ્રતિસ્પર્ધી અથવા તો સ્પર્ધામાં ભાગ લેનાર. તો એની સામે શું આવશે, કન્ટેસ્ટન્ટની સામે શું આવશે, પાર્ટિસિપન્ટ. યસ. હવે હોસ્ટ, હોસ્ટ એટલે શું આવશે, સામે કયો આન્સર આવશે, એન્કર. ઓકે. હવે who is the host of the contest, contest નો હોસ્ટ, યજમાન કોણ હતા, કોણ છે, અહીંયા આગળ is છે એટલે છે, બરાબર. કોન્ટેસ્ટ ના હોસ્ટ કોણ છે, વર્તમાન કાળમાં પ્રશ્ન પૂછ્યો છે તો આપણે જવાબ વર્તમાન કાળમાં જ આપીશું. તો શું આવશે આનો આન્સર, યસ, હમણાં જ આપણે વાત થઈ ગઈ, મિસ્ટર પરમાર is the host of the contest. એના પછી what is the name of વિકાસ સ્કૂલ, તો શું આવશે, the name of the વિકાસ સ્કૂલ is સ્મિત વિદ્યાલય. ઓકે, એવો વર્ડ થઈ ગયો. who is Mr. Bright, તો શું લખીશું, who is Mr. Bright, તો એમાં શું લખીશું આપણે, Mr. Bright is scorer, Mr. Bright is a scorer. હવે what does he do, તો એવું લખી શકીએ it shows score, અથવા તો એ રીતે લખાય કે it keeps record of the contestant, એ contestant ના રેકોર્ડ રાખતા. who is Miss Tick Tick, કોણ હતી આ મિસ ટિક ટિક, તો શું આવશે એના આન્સરમાં, મિસ ટિક ટિક is a clock, Miss Tick Tick એક ઘડિયાળ. how many questions did Nandita answer correctly, હમણાં જ કીધું મેં, કેટલાના જવાબ આપેલા એને સાચા, 3 ના આપેલા, બરાબર. તો એવું લખી શકાય કે નંદિતા, how many question did Nandita answer correctly, તો એવું લખાય કે નંદિતા answered 3 questions correctly. નંદિતાએ 3 પ્રશ્નોના સાચા જવાબ આપ્યા. નંદિતા answered 3 questions correctly. ઓકે, ક્વેશ્ચન્સ ઓવર. એકદમ સિમ્પલ છે, આવડે એવા છે. હવે ટ્રુ ફોલ્સ માં તો પહેલામાં શું આવશે, after 3 questions a contestant will be free from Miss Tick Tick. after 3 questions free થઈ જાય, તો શું આવશે, true. there is a helpline through which we can talk to a person, helpline હતી, true, સાચી વાત છે. expert is English teacher expert હતા, ના, બરાબર, એટલે શું આવશે, false આવશે. કોણ હતા મેં અગાઉ કીધું છે, યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. Mr. Bright gives 1 minute time to the contestant, 1 minute નો ટાઈમ હતો, શું આવશે, false, right. મીરાબાઈ wrote ગુજરાતી પોએમ ગ્રામ માતા, yes, શું આવશે, false આવશે. એના પછી આપણે એક્ટિવિટી 5 કરી હતી, કનૈયાલાલ મુનશી, એની ટાઈમ પર લાઈન જોઈ હતી અને એમાંથી આપણે ક્વેશ્ચન આન્સર કઈ રીતે બનાવવા એ શીખ્યા હતા. અને ક્વેશ્ચન 6a એમાં કશું કરવાનું નથી, એમાં શું કર્યું હતું આપણે, જે ક્રમ હતો એ ક્રમમાં શું, ધારો કે કોઈ ક્વિઝ કોમ્પિટિશન હોય તો એમાં આપણે શું કર્યું હતું, ક્રમ ગોઠવ્યો અને ક્રમ પ્રમાણે શું કર્યું, એના એરેન્જ કર્યા, એના ઓર્ડર શું કર્યા, એરેન્જ કર્યા. અને પછી બરાબર આપણે એક્ટિવિટી 6b અને એના પછી એક્ટિવિટી 6c, બરાબર, ઉત્તરો માટે વિકલ્પો બનાવો. તો આપણે શું કર્યું હતું, વિકલ્પો બનાવ્યા હતા. ઓકે, તો જે બી સાચો જવાબ છે એ તમારે મને કહેવાનો છે. તો જરા ફાઇન્ડ આઉટ કરી લો તમે. ચલો
ફાઇન્ડ આઉટ કરી લો કે કયા ક્વેશ્ચનનો કયો આન્સર આવશે. ઓકે, તો પહેલું એમાં વ્યાસ, બીજામાં કોલંબસ, ત્રીજામાં 17 15 આ રીતે જોયા હતા. અને એક્ટિવિટી 6D માં આપણે શું કર્યું હતું? જે ઓપ્શન હતા એના ક્વેશ્ચન બનાવ્યા હતા. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું યુનિટ નંબર 2.